મિડલ ઇસ્ટમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ગેસના ભાવમાં ફરીવાર વધારો નોંધાયો છે। ગુજરાત સરકાર લોકોને ગેસ મળતો રહે તે માટે પ્રતિબદ્ધ છે। ઘરેલું ગેસનો પુરવઠો આપવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। નિવેદન ઋષિકેશ પટેલથી સામે આવ્યું છે। તેમના તરફથી પુરવઠો જાળવવા માટે ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં 50% કાપ મુકાયો છે। કેન્દ્ર અને સાથે જ રાજ્ય સરકારે ગેસ પુરવઠા જાળવવા માટે સતત પ્રયત્નશીલ રહી છે અને આવનારા સમયમાં પણ આ કામગીરી યથાવત જોવા મળશે। અને ખાસ કરી જે ડોમેસ્ટિક પર્પઝમાં વપરાતો ગેસ કોઈ પણ વ્યક્તિને એની તકલીફ ના પડે, ચિંતા ના પડે એના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની વખતની ગાઈડલાઈન સાથે કોઈ પણ પ્રકારનો હેવોક ના સર્જાય અને કોઈ પણ ઘરે કોઈ બોટલ વગર અથવા તો એનો ચૂલો ન સળગે એની ચિંતા સતત રાજ્ય સરકાર કરી રહી છે। જે ઇન્ડસ્ટ્રીયલ ગેસીસ છે એના માટે પણ આપણે ઇન્ડસ્ટ્રીની અંદર 50% જેટલો કાપ કર્યો છે અને ફર્ટિલાઇઝર અને દૂધ માટે એ 40% જેટલો કાપ છે, જેથી કરી ડોમેસ્ટિક પર્પઝ માટે કે દરેક ઘરની અંદર જે રસોઈ માટે વપરાતો જે ગેસ છે, જે સિલિન્ડર્સ છે, એમાં ક્યાંય કોઈ પણ પ્રકારનો વિક્ષેપ અથવા તો બાધા ના પડે અને રેગ્યુલર એનો નિયમિત પુરવઠો જળવાઈ રહે એના માટે રાજ્ય સરકાર કટિબદ્ધ।